નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 6 થી 8માં સામાજિક વિજ્ઞાન, ભાષા અને ગણિત વિજ્ઞાનમાં મેરિટ કટ ઓફ કેટલું રહેશે તે અંદાજિત આપણે માહિતી મેળવવાની છે મિત્રો. તો દરેક મિત્રોએ વિડીયો પૂરો જુઓ અને સાથોસાથ ટેટ ટાટમાં દિવ્યાંગ મિત્રોએ જે જિલ્લા પસંદગી માટે જવાના છે તો એમના માટે પણ ખાસ સૂચના મિત્રો થોડીક આપવાની છે. તો એ મિત્રો પણ વિડીયો પૂરો જોવે મિત્રો. તો સૌપ્રથમ તો આપણે દિવ્યાંગો માટે ખાસ માહિતી જે છે સૂચના તે આપી દઈએ મિત્રો. તો જે મિત્રો ટેટ ટાટમાં દિવ્યાંગ મિત્રો છે તેમના માટે ખાસ સૂચના છે મિત્રો. તો જિલ્લા પસંદગી અને શાળા પસંદગી બાબતે એક સૂચના તમને આપવાની છે મિત્રો. તો તમે મિત્રો 11-12માં પણ સારું મેરિટ ધરાવતા હશો, 9-10માં પણ સારું મેરિટ ધરાવતા હશો મિત્રો, અને વિદ્યા સહાયકમાં પણ 1થી 8માં અને 6થી 8માં પણ સારું મેરિટ ધરાવતા હશો. તો ઘણા મિત્રો એવા હશે કે જે કોમન મિત્રો દરેક ભરતીમાં આપણને એમ સારું મેરિટ ધરાવતા હશે મિત્રો. પરંતુ આપણે જોઈએ તે જે રીતના સરકાર દ્વારા આગામી સમયમાં કહેલું કે અમે ક્રમિક ભરતી કરીશું, પહેલાં 9થી 12ની પૂરી કરીશું અને છેલ્લે 1થી 8ની પૂરી કરીશું મિત્રો. પરંતુ હાલના આપણે જે કાંઈ પ્રોસેસ જોતાં એવું લાગે છે કે 1થી 8માં ક્રમિક ભરતી મિત્રો થવી સંભવ નથી મિત્રો. કારણ કે 1થી 5નું પણ પહેલાં આવી ગયું જિલ્લા પસંદગી માટેનો કાર્યક્રમ, અને છેલ્લે 1થી 8 6થી 8નું પણ મિત્રો થવાનું છે. એટલે આ તમામ દિવ્યાંગ મિત્રોને જે ટેટ ટાટમાં મેરિટ સારું ધરાવે છે તો એમને ખાસ જણાવવાનું મિત્રો કે તમે જો મિત્રો 11-12માં તમે સિલેક્શન થઈ જાય, તમારું શાળા પસંદગી થઈ જાય મિત્રો, તો મહેરબાની કરીને તમે 1થી 8માં મિત્રો તમે જિલ્લા પસંદગી ના કરશો મિત્રો. કારણ કે જો તમે જિલ્લા પસંદગી કરશો મિત્રો તો આપણા એક દિવ્યાંગ ભાઈની સીટ મિત્રો બગડશે, અને તમે લેવાના જ ક્યાં જ મિત્રો, તો કે તમે 9થી 12માં જ મિત્રો પસંદ કરવાના છો. માત્ર ખાતરી ખાતર જો તમે જિલ્લા પસંદગી કરશો તો બીજા મિત્રો આપણા દિવ્યાંગ જે મિત્રો ભાઈ બહેનો છે તો એમને પણ મિત્રો નુકસાન થવાની શક્યતા ફૂલ છે મિત્રો. એટલે ખાસ મિત્રોને કે જેમને 9થી 12માં સારું મેરિટ છે, શાળા પસંદગી થઈ જાય છે, તો 1થી 8માં મિત્રો જિલ્લા પસંદગી કરવા ના આવતા. અને બીજું કે 1થી 5માં જો મિત્રો તમારે જિલ્લા પસંદગી તમારા નજીકનું વતન મળે મિત્રો, તો 6થી 8માં આ દિવ્યાંગ મિત્રો જિલ્લા પસંદ ના કરતા મિત્રો. કારણ કે ઘણા બધા મિત્રોને તમારી જિલ્લા પસંદગીને લીધે મિત્રોની સીટ બગડે છે મિત્રો. એટલે ખાસ કરીને જો 1થી 5માં તમને તમારું વતન મળી જતું હોય મિત્રો નજીકનું, તો આપણે 6થી 8માં મિત્રો આવવાની કોઈ જરૂર નથી. આ મારી એક નમ્ર વિનંતી છે મિત્રો. કારણ કે 1થી 5માં પણ પગાર સરખો છે, બધા નિયમ પણ સરખા છે. એવી જ રીતે 6થી 8માં પણ મિત્રો સમાન વેતનને સમાન કામ મિત્રો છે. એટલે જે મિત્રોને પોતાનું વતન નજીક મળતું હોય 1થી 5માં, તો એ મિત્રો ખાસ કરીને 6થી 8માં ન આવે. અને બીજું કે ખાસ ઝુંબેશ ભરતી અંતર્ગત જે મિત્રો A, B અને D, E આ 3 કેટેગરીમાં PH આવતા હોય દિવ્યાંગ મિત્રો, તો એમણે ખાસ કે તમે જે 1થી 8માં તમારી ખાસ દિવ્યાંગ ભરતીમાં તમે ઓલરેડી તમારો જિલ્લો પસંદ થઈ ગયો છે મિત્રો, હવે તમારે 10 જૂનના રોજ શાળા પસંદગી કરવા આવવાનું છે. એટલે એ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે મિત્રો તમે આ સામાન્ય ભરતીમાં તમે ફરીથી જિલ્લા પસંદગી કરવા ના આવશો મિત્રો. કારણ કે તમે જિલ્લા પસંદગી કરવા આવશો મિત્રો એટલે એટલી સીટ તમારી PHની દિવ્યાંગોની સીટ બગડશે મિત્રો. અને તમે જાણો જ છો કે દિવ્યાંગની ખાસ ભરતી 1થી 8માં જે થઈ રહી છે મિત્રો, તો તેની પ્રોસેસ પણ પ્રથમ થવાની છે. તો આ સામાન્ય ભરતીમાં દિવ્યાંગોની પ્રોસેસ પાછળ થવાની છે મિત્રો. એટલે તમારે પ્રથમ ઓર્ડર તો દિવ્યાંગ ખાસ ભરતીમાં મળશે મિત્રો. એટલે સામાન્ય ભરતીમાં જિલ્લો પસંદ કરવા આવવું એ મિત્રો કોઈનો ફાયદો નહીં મિત્રો. અને એ પણ તમે જાણો છો મિત્રો કે તમે દિવ્યાંગ ભરતીમાં સૌપ્રથમ ઓર્ડર મળશે અને તમે તમારું નોકરીનો પ્રથમ દિવસ પણ એ ભરતીમાં તમે કાઢશો મિત્રો. એટલે પાછળથી જે સામાન્ય ભરતીમાં જો આ 3 કેટેગરી A, B અને D આ 3 કેટેગરીના ઉમેદવાર જો સામાન્ય ભરતીમાં પણ લાગશે મિત્રો, તો તમે જાણો છો કે સમાન વર્ગ હોય મિત્રો, 6થી 8માં જોબ મળતી હોય અને કરતા હો, અને 6થી 8માં જોબ તમારે લેવી હોય મિત્રો, તો તમારે 3 લાખ રૂપિયાનો બોન્ડ ભરવો પડે છે મિત્રો. આ બધું તમે જાણો છો મિત્રો. એટલે દરેક મિત્રોએ આ અંગે થોડીક ખાસ ધ્યાન દેવું મિત્રો. તો બસ મિત્રો, આ ટેટ ટાટમાં જે ખાસ દિવ્યાંગ મિત્રો હતા તો એમને જિલ્લા પસંદગી અને શાળા પસંદગી ખાસ આ સૂચના હતી મિત્રો, જેથી કરીને બીજા દિવ્યાંગ મિત્રોને નોકરી મળે મિત્રો. તો હવે આપણે વિદ્યા સહાયક ભરતી 2024-25માં ટેટ 2માં કટ ઓફ કેટલું અંદાજિત રહેશે મિત્રો ત્રણેય વિષયમાં, તો તેના વિશે મિત્રો તો ટેટ 2 કટ ઓફ મેરિટ મિત્રો વાત કરીએ તો હાલમાં આપણે જોતા એવું લાગે મિત્રો કે 6થી 8ની છેલ્લી ભરતી થવાની છે મિત્રો. એટલે 1થી 5ની ભરતી સૌપ્રથમ થવાની છે. જિલ્લા પસંદગી અને શાળા પસંદગી પણ થઈ જવાની મિત્રો. હવે 1થી 5ના ઉમેદવારો 6થી 8માં કેટલા કોમન છે તે આપણને ખ્યાલ નથી મિત્રો. એટલે મારું એવું પર્સનલ માનવું છે મિત્રો કે
9થી 12ના સામાજિક વિજ્ઞાનમાં કોમન ઉમેદવારો 6થી 8માં કેટલા છે એ પણ ખ્યાલ નથી, અને 1થી 5ના ઉમેદવારો જે 6થી 8માં કોમન કેટલા છે એ પણ ખ્યાલ નથી મિત્રો. એટલે હાલમાં ટેટ 2 સામાજિક વિજ્ઞાન હોય, ભાષા હોય કે ગણિત હોય, તો આ ત્રણેય વિષયમાં મેરિટ કટ ઓફ કેટલું રહેશે મિત્રો, તો એનો અંદાજ કહેવો મિત્રો હાલ શક્ય નથી. કારણ કે આપણે પહેલાં સૌપ્રથમ એવું હતું કે 9થી 12ની ક્રમિક ભરતી થશે, અને ત્યાર પછી 6થી 8ની થશે, અને છેલ્લે 1થી 5ની ભરતી થશે મિત્રો. આવું હતું મિત્રો, પરંતુ હાલમાં જોતાં એવું બધું સેટિંગ ફરી ગયું છે મિત્રો. એટલે 1થી 5ની પહેલાં થઈ જશે અને 6થી 8ની પછી થશે એવું લાગી રહ્યું છે મિત્રો. તો હાલમાં દરેક વિષયમાં કેટલું કટ ઓફ મેરિટ અટકશે તે કેવું મિત્રો શક્ય નથી. અને બીજું કે 9થી 10ની ભરતી પણ હજી શરૂ થઈ નથી મિત્રો, પ્રોસેસ હજી શરૂ નથી થઈ, તો એમાં પણ કેટલા ઉમેદવારો 6થી 8ના હશે એ પણ કહેવું મુશ્કેલ છે મિત્રો. એટલે ઘણા ઉમેદવારો 9થી 10માં પણ લેવાવાળા હશે મિત્રો, પરંતુ ભરતી જે પ્રોસેસ શરૂ થઈ નથી, એટલે એ 6થી 8 મળે છે મિત્રો. એટલે આ બધું છે ને થોડુંક અટપટું છે મિત્રો. એટલે કઈ કેટેગરીમાં કઈ વિષયમાં કેટલું કટ ઓફ રહેશે મિત્રો એ શક્ય નથી. આના પહેલાં પણ મેં મારી ચેનલમાં એક ટેટ 2 મેરિટ કટ ઓફ વિશે વિડીયો મૂકેલો મિત્રો. તેના વિશે તમને હું થોડુંક જણાવી દઉં. એ મેરિટ એનાલિસિસ મિત્રો કરેલું, શેના આધારે કરેલું કે ક્રમિક ભરતી આધારે કરેલું હતું મિત્રો. જો ક્રમિક ભરતી થાય તો આ પ્રકારે મેરિટ જોવા મળે, તો તેના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી મિત્રો. તો મિત્રો આ વિડીયો મેં જૂનો મૂકેલો આપણે ટેટ 2 મેરિટ કટ ઓફ વિષયવાઇઝ કેટલું રહેશે, પરંતુ એ મિત્રો આપણે ક્રમિક ભરતીના આધારે એ એનાલિસિસ કરેલું હતું. તો એમાં વિદ્યાસહાયક ભરતીમાં કટ ઓફ મેરિટ કેટલું રહેશે, તો તેના વિશે તમને મેં આંકડો મેરિટનો જણાવેલો મિત્રો. વિશે થોડીક માહિતી આપી દઉં મિત્રો તમને. તો આ રીતે મિત્રો 6થી 8માં ટેટ 2માં વિષય મુજબ અંદાજિત મેરિટ જૂનો મેં મૂકેલો, એમાં વિષય પ્રમાણે એનાલિસિસ કરેલું હતું મિત્રો. તો આ રીતે જોઈએ તો ક્રમિક ભરતી જો થતી મિત્રો, તો આ રીતનું મેરિટ કટ ઓફ અટકતું મિત્રો. પરંતુ હાલમાં જોઈએ તો 9થી 10ની પણ પ્રોસેસ બંધ છે મિત્રો, અને 1થી 5ની પણ પ્રોસેસ પ્રથમ આવી ગઈ મિત્રો. એટલે આમ જોઈએ તો મેરિટ કેટલું રહેશે એ અંદાજ કાઢવો મુશ્કેલ છે મિત્રો. તો આ રીતનું સંસ્કૃત ભાષાનું હોય, હિન્દી ભાષાનું હોય કે ગુજરાતી, અંગ્રેજી, તો આ રીતનું મેરિટ કટ ઓફ જોવા મળેલું મિત્રો. બીજું કે સામાજિક વિજ્ઞાનમાં પણ આ રીતે કટ ઓફ મેરિટ મિત્રો અંદાજે કાઢેલો. તો આ આપણું જૂનું મેરિટ એનાલિસિસ છે મિત્રો. તો હાલમાં જોઈએ તો ક્રમિક ભરતી જો ના થાય મિત્રો, તો આ દરેક વિષયમાં કેટેગરીમાં જોઈએ તો 2થી 3% મેરિટ મિત્રો ઊંચું રહી શકે મિત્રો. એટલે આ રીતનું હાલમાં જોતાં એવું લાગે મિત્રો કે 6થી 8માં મેરિટ કેટલું અટકશે એ કહેવું મિત્રો હાલ તો મુશ્કેલ છે મિત્રો. પરંતુ જેમ જેમ જો 9થી 12ની ભરતી પ્રોસેસ પૂરી થતી જશે, અને જેમ જેમ 6થી 8માં એક પછી એક જો તબક્કા મિત્રો બહાર પડશે, એ પરથી આપણને એવું અંદાજ આવશે મિત્રો કે 6થી 8માં કઈ કેટેગરીમાં કયા વિષયમાં કેટલું કટ ઓફ રહી શકે મિત્રો. તો બસ મિત્રો હાલમાં દરેક મિત્રો સુધી માહિતી પહોંચે કે મિત્રો ટેટ 2માં 6થી 8માં મેરિટ કટ ઓફ કેટલું રહેશે એ કહેવું હાલ મુશ્કેલ છે મિત્રો. તો બસ મિત્રો એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. તો આશા રાખું કે મોટાભાગના મિત્રોને પણ એવું માનવું હશે કે હાલમાં 6થી 8માં મેરિટ કઈ કેટેગરીમાં કયા વિષયમાં કેટલું અટકશે એ ખ્યાલ ન આવે. તો બસ મિત્રો આ જ માહિતી વિડીયોમાં તમને જણાવવાની હતી. તો આશા રાખું કે તમને આ વિડીયો સારો લાગ્યો છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ટેટ ભરતીને લગતી તમામ ડેલી નાની મોટી અપડેટ મેળવવા આ ચેનલમાં જોડાયેલા રહીજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.